ભલે દેવી ભલે હા મળી હે જય કારકામાં આજી હસાઉડ વીરા બની એક દાડો આ કુવા ભગવાન ગાયો લઈને વગડે ચારવા હેર્યો ચારતો હોજના 5 વાગ્યાનો શુમાર બની ગયો 5 વાગ્યાના શુમાર મેં ગાયો ઘેર લઈ પાછો વર્યો અને એક ગાય ટોરામથી ખૂટી પડી બીજા માર્ગે જતી રહી ગાયો ઘેરાઈ તે દાડે ગાય હોજના સુમારે ખોરવા મળ્યો ગાયનો કોઈ ભાર ના મળે અને અંતરના આત્માની એવું થઈ ગયું કે શેર બશેર દૂધ ભરી બાળ બચ્ચોનું ગુજરાન ચલાવું છું આ ગાય નહીં મળે તમારા ધારી નો કેવો દાડો આવશે રે ભલે દેવી ભલે આ જોગમાયા નો હુઆ પડી દે મેલી પવાલીઓ ગાય ખોરવા જવું પડશે માજુને ફાટલો લૂટલો લુઘડો પહેરીને હાથમાં ડંગોરો ઝાલી ગાય ખોરવા હેડ્યો આ ગોમ પેલું ગોમ પેલું ગોમ પેલું ગોમ કરતો રા કઈક ગોમડો કાપીને કેવાય છે દેખો તાલુકા મે અરે રે કરોલી જેવું દીરા ગોમ છે રે ગરીબાઈ નો દાડો હતો અને ગરીબાઈ ના દાડે માલ ઢોર ચારીને પોતાના બાળ બચ્ચોનું ગુજરાન ચલાવતો હતો અને ગોખલે મેલડીમાંનો દીવો કરતો હતો એટલે મને મનને એક વિચાર કર્યો કે મેલડી કરે એ ખરું મેલડી વના આપણો કોઈ ઉદ્ધાર છે ઓને ગાયો ચારતો ગાય ખૂટી પડી અને આ ગોમ પેલું ગોમ કરતી ને ગાય બીજા માર્ગે જતી રહી ઘેર આવ્યો ગાય વાડે કરી અને એ ગાય ના ભારી એટલે ગાય ખોરવા માટે આ ગોમ પેલું ગોમ આ ગોમ પેલું ગોમ કરતો દેગોમ તાલુકામાં એક કરોલી કરીને ગોમ છે આ કરોલી ગોમમાં આવ્યો એટલે આવી રીતે 8-10 વાગ્યાનો સમય થઈ ગયો અને સમય બન્યો છે પાસની રાતનો કરોલી જેવા કોમે રંજા હાકનાર બારીનો વાહો રંજાના નિહળે શિકોતર માતાનો મોઢવો છે ગોમે ગોમના મેમોન ભેગા થયા છે ગોમે ગોમના ભૂવા ભેગા કર્યા છે શિકોતર માતાના મોઢવે ગોમે ગોમનું મેમોન આવ્યું છે
હું આજનો સુમાર જોયો સિકોતર માતાનો મોઢવો જોયો અને વિચાર કર્યો 9-10 વાગ્યાનો ટોણો બન્યો છે અડધી રાતે કાંઈ ખોરવા જવું નહીં આ કરોલી ગામે સિકોતરનો મોઢવો છે એ ટુકડા પ્રસાદ લઈ આખી રાત વિતાઈ દેવ એના દર્શન કરું અને હવાર થાય એટલે ગાય ખોરવા જતો રે રાતે ભાર ગાયની મન મળે નહીં આવો વિચાર કરી સિકોતરના મોઢવો જોવા આયો રે સમય થયો એટલે ઓને મેલો હોય એટલે મને વિચાર આવ્યો કે પાછલી રાતનો સમય થયો છે અને હું ગાય ખોરવા નીકળ્યો છું અને 9-10 વાગ્યાનો સમય થઈ ગયો છે અત્યારે ગાય મને ભાર મળે નહીં અંધારામ દેખાય ગાય ના દેખાય એટલે હવાર થશે એટલે ફરી હું મારા માર્ગે જતો રહીશ પણ સિકોતર માતાનો મોઢવો છે ગોમે ગોમનું મહેમાન ભેગું થયું છે અને આવો વિહોતર ના તે કદાચ જહન રચાયો હોય એને જહન કહેવાય જહન રચાયો એટલે આ જગન જોવા માટે મને રોકાઈ ગયો કે રાત રોકાઈ જવું બીજે દિવસ સવારે જતો રહીશ એટલે ગોમે ગોમના મહેમાનની મેદની એટલી બધી એટલે ગોમે ગોમના મહેમાન ને ગોમે ગોમના ભૂવા ભેગા કરેલા સિકોતર માતાનો નવરંગો લીલુડો મોઢવો રચાયેલો એટલે મને માતાનો પ્રસાદ લીધો અને મોઢવો ચાલુ થવાનો ટાઈમ થયો એટલે આ ભાઈને જગ્યા ના મળી મોઢવો સિકોતરનો ચાલુ થઈ ગયો છે 12 વાગ્યાનો ટોણો બન્યો છે આ ગરીબ ને જગ્યા ના મળી માતાના પગથીઓ મે જે જગ્યાએ ચપ્પલ બૂટ કાઢ્યા હોય એ જગ્યાએ જૂતો પર બેહી ગયો આગળ જતી રહી પાછલી રાતનો સમય બન્યો ગોમે ગોમના ભૂવા ધૂને હારા આશીર્વાદ આલે ગોમે ગોમની માતાઓ આઈને સિકોતરના મોઢવે ખમા મજાના આશીર્વાદ આલે એમ કરતો પાછલી રાતનો એવી સમય બન્યો રે આ દેવી પાછલી રાતનો સમય બન્યો અને પાછલી રાતના સમયમાં ગોમે ગોમના ભુવા આશીર્વાદ આલી ધૂણીને પોતાની પેરોમણીઓ લઈને માર્ગે પડ્યા
કોમના જે આમંત્રણ આપ્યા હતા એવા સારા સારા ભૂવા તેડાયા હતા, ખમા મજા ગઈ અને હારા આશીર્વાદ આપીને પોતપોતાની પેરમણી લઈને માર્ગે પડી ગયા. પણ આ રંજ્યા હાકના રબારીએ મોડવો નાખ્યો તો હું કરવું ના કરવું એ તો મેલડીને સિકોતરના હાથમાં હતું. એનું ધાર્યું થાય, આપણું ધાર્યું કશું થાય નહીં. પાછલી રાતનો સમય થયો, 3-4 વાગ્યાનો સુમાર બન્યો એટલે મંદિર ખાલી થઈ ગયું. શિયાળાનો દાડો હતો એટલે પેલો ગરીબ જે પગથિયો મેં બેઠો હતો, ઓઢવાનું કશું હતું નહીં. આ સમજવા જેવું છે. એટલે આ ગરીબ હતો અને શિયાળાનો દાડો હતો અને ઠંડીનો સમય હતો એટલે પગથિયો બેઠો બેઠો ધરું જોવા મળ્યો. એટલે આ ભાઈ પગથિયોમાં બેઠો બેઠો ઠંડીના હિસાબે ધરું છે એટલે આ ધરું જોવા મળ્યો. એટલે 4-5 જવાનિયા ભેગા થઈને એવું કીધું, ગોમે ગોમના ભૂવા ધૂણી જ્યાં પણ આ માતા પગથિયામાં બેઠી બેઠી ધૂણ્યા કરે છે, ઓને આપણે મંદિરમાં લાવો. બાકી કાયદેસર એ ભૂવો નહોતો, એ માતાનો ભગત હતો. એને ઘેર માતાના ગોખલે દીવા કરતો હતો અને એ તો ગાય ખોરવા આવ્યો હતો, એનો કોઈ લેવા દેવા હતું. એટલે 4-5 જણા ભેગા થઈ જાય મસ્કરી ચાલુ કરી દીધી. એટલે ગાનારાએ ગાવાનું ચાલુ કર્યું એટલે હાથ જોડીને પગે લાગવા મળ્યો કે હું ભૂવો નહીં, મને કોઈ દેવી શક્તિનો પવન આવતો નહીં, મને ખોરીએ કોઈ માતાનો પવન આવતો નહીં, મેલડીને ગોખલે ઘેર પૂજું છું, ભૂવો નહીં હું ભગત છે, મારા ગરીબની મશ્કરી તમ કરશો નહીં, પણ જવાનીઓનું કરા ખૂન તું જેરો કરવા મોડ્યું કે છે, હમી હું આજની પાછલી રાતની પગથિયો બેઠી બેઠી ધૂણે છે, મંદિરમાં આવીને તને ધૂળવા મેં હું જાય છે, ઘડીવાર મંદિર મેં આવી ધૂણી જાને, મારા રંજાના મોડને સિકોતરનો મોડવો છે, મોડવે મારા રંજા રબારીને હારા આશીર્વાદ આલી દે, પેઢીઓની પેઢીઓ અમારી તરી જાય, પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ગો મરવાની થાય એટલે વાઘરી વાળે જાય, ઉતર જે મારું 14માં વેધનું 3-4 ઘડી વાર મોડવે ઉતરો રે. આ દેવી જય 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 વાલા. કાલા વાલા કરે છે, કાલા વાલા જે રોમ કરે છે કે મને જવા દો, હું ભૂવો નહીં ત્યાં ભગત છે, મારા ગોખલે તૈણા જેવી મેલડી બેઠી છે, પણ એવું નહીં વિચારવું કે ખાલી રૂપિયા વાળા જ માતા પાલવે, ગરીબની વાટેડી હોય હાચી માતા હોય, અને ગરીબ પાલવે એવી જ રૂપિયા વાળા ના પાલવે. ઉતરી પડજે મારો નાત વિહોતરનો, મારી મેલા લુગડાનું ધરમ 4 ઘડી વાર મોડવે પાછલી રાતનો અમલ બન્યો છે, આવજે મારો અંધારી રાતનો ઈરલો ઉતરો. આ દેવી પાછલી રાતનો સમય બન્યો.
અને આ ગરીબે બે હાથ જોડીને પગે લાગીને કીધું કે હું ભૂવો નહીં ભગત છું, મને કોઈ બાતા બાતા આવતી નહીં, એટલે તમે મારા ગરીબની મશ્કરી ના કરશો, મારા ગરીબની મશ્કરી ના કરશો. હું તો 2-5-25 ગાયો રાખીને મારા બાળ બચ્ચોનું ગુજરાન ચલાવું છું. મારી મોનીથી ગાય ખોવાઈ જાય એટલે ખોરવા માટે આ ગોમ પેલું ગોમ કરતો કરતો તમારા કરોલી ગોમમાં આવ્યો છું. હે અને તમારી શિકોતરનો મોડવો જોયો એટલે ભગત હતો એટલે મને અહીંયા હરખ આવ્યો કે માતાના લાડવા મૂકીને કોઈ જગ્યાએ ઓરંડી ના જવાય, એટલે તમારી માતાના લાડવા ખાઈને એના આશીર્વાદ લેવા પગથિયો મને જગ્યા ના મળી એટલે હું પગથિયો બેઠો. હે અને શિયાળાની રાત છે, શિયાળાની રાતમાં ઠંડીના લીધે મારું શરીર ધ્રુજ મારે છે, મને માતા આવતી નહીં, એટલે જવાનીઓએ પાછું પાણી ના મેલ્યું, કારણ કે લોહી ઉકળતો વાર ના લાગે જવાનીનો ભાઈ. એટલે ગઈડિયા કઈ જ્યાં છે આટલું યાદ રાખો કે જેરો વિષ્ણુ ભુવા દુખ આવે સુખ આવે, પડતી આવે ચડતી આવે, પણ ઘડીઓની કનકી ખાધેલી તમે ના ભૂલી જાવ તો કોઈ દાડો દુખનો દાડો ના આવે. અને કનકી ખાધેલી ભૂલી જાય બાસમતી મોઈ જાય એટલે વેરા બદલાય, વેરાનું ચોખડિયું બદલાઈ જાય. ઉતરી પડી છે મારો તન મનનો તલોલા, મારી પાવાના ડુંગરાની દેવી આવું તો કરવાનું ચાલુ રાખ્યું. તન તારા ખૈડીઓએ નિવદાલ્યું હોય તો, તારા ખૈડીઓએ તોબા કુડીએ જડ ચડાયું હોય તો, તારા ઘેર ધૂણે છે બીજાના મડમે તને હું લાકડું ભાગી રે છે. ઘડી વાર મારા શિકોતરના મોઢવે ધૂણીને બતાય, હારા આશીર્વાદ મને આલતી જાને. ઘડી વારા મોનવે જો વાર જે ગરમ ખૂન કરવા માંડ્યો અને પેલા ગરીબની મશ્કરી ચાલુ કરી કે તારા ઘેર તું ને અહીં હમી હોજની પગથિયો બેઠી બેઠી કાનની હરાવો મારે તો અમારા ઘેર ધૂનવાનમાં તને કોઈ વાંધો ખરો? એટલે પેલાએ બે હાથ જોડીને પગે લાગીને કીધું કે ભાઈ મારો પીછો મેલી દો, હું ભૂવો નહીં ભગત છું, એટલે મારી મશ્કરી કરતા નહીં. કે તારા ગોખલે તારા ઘડીઓએ તને નેવ જ આલ્યું હોય, તોબા કુડીએ જડ ચડાયું હોય, અને તારા ગોખલે ધૂમતો તો અહીં તને લાકડું ભાગી રહે. એટલે દેવને હોય બોલવા જેવું બોલાય, કહેવા જેવું કહેવાય, અને વધારાનું કોણ? એટલે કમોન છટકે, કમોન છટકે. એટલે અધની બહાર જતા રહ્યા, સમજો, અધની બહાર જતા રહ્યા. અમને કશું માતાને કહેવાનું કશું બાકી જ નહીં રાખ્યું. એટલે ગણપતિ રોમ પ્રભાતનો સમય થયો, 4 વાગ્યા છે જેરો, પેલા પાછા ના પડ્યા 4 વાગ્યાનો સમય બન્યો. પેલા ગરીબે પાખ
પાઘડી ન્યાચે ઉતારી અને ગરીબ માલધારી કે છે મારી આબરૂ જશે તો દેવી તારી જશે દુનિયા દેહ મેં તને કોઈ માતા નહીં કે મારી આબરૂ એ તારી આબરૂ દેહ મોહન થઈ ગઈ હોય તો ઘડી વાર મરકડું મારજે મ્યાલડી એ મોકવા મુદજ મેં કગર્યા કોણ ધર્યા મ્યાલડી આપે રથડો જોડીને કદાચ નહીં જવું તો આ જમોનિયા મારા ગરીબની આબરૂ લેશે મ્યાલડીને લમને સાટકો વાગ્યો પાછલી રાતે પેલા ગરીબના ખોરિયા ઓળે કરાય ધૂણવા ઉતરી રે આ મ્યાલડી આ આશીર્વાદ આલ્યા શિકોતરના મોડવે હું મેલડી હારું બોલું છું તમારા રંજા હાકના નેહડે હું મોતવા મુદજની મેલડી આઈ હારું હારું ને હારું થઈ જશે પણ ભગવાન આટલું ઉજાડી રહ્યો છે વધારાનું બોલું તો મને અભિમાન કરે પણ સમય સમય બળવાન છે વીરા વીરાના ભગવાન છે આટલા આશીર્વાદ આલે એટલે પેઢી બંધ થઈ જાય પણ પાછા ના પડો એટલે વીરાના ખોદ ભરી જાય સમય થયો ભલે એટલે ઓને પાઘડી ઉતારીને માતાને કગર વગર કરી કે તું કદાચ દેહમાં મારી માતા હોય તો મારા ગરીબની આબરૂ જશે તારી જશે હે મારા ગરીબની આબરૂ જશે એ તારી જશે તો કારા માથાનો મોનવી છું મારી જતી રે ભલે જતી રે પણ તારી જશે એટલે દુનિયા વાતો કરશે દેવને દેવની આબરૂ પડી હોય ભાઈ હે દેવને દેવની આબરૂની કિંમત હોય આપણને આપણી ઇજ્જતની કિંમત ના હોય પણ દેવને તો આપણી કિંમત હોય ને એની ઇજ્જતની કિંમત હોય કે તું નહીં આવે તો આ 5-25 ભેગા થયા છે મારી આબરૂ લેશે એટલે એવું નહીં વિચાર પણ સંકટ સમય આવે એટલે કોકની આબરૂ જવાનો સમય થાય અને આપણા ઘડીઓએ જો કદાચ સાચી માતા પૂંજી હોય ને તો આબરૂ ને સંકટ સમયે દેવ આવીને ઊભું રહે હે સંકટ સમયે જ આવે રોજ ના આવે એટલે મને ઓરતો આવ્યો એટલે રોમ પ્રભાતના 4 વાગ્યાનો સુમાર થયો એટલે હોળે કરાય માતા મોકવા મુદજ મેલીને ધૂણવા આવી કે હું ગરીબના ઓતેડાની માતા ખમા બોલું આ સિકોતરનો મોડવો છે અને ગોમે ગોમની માતાઓ આવીને આશીર્વાદ આલી જાય છે પણ હું મોકવા મુદજની મેલડી હારું થઈ જશે એટલે આશીર્વાદ આલું છું ભલે તાકે હારું તો સજ હારું તો છે જ કશું લેવા જવાની જરૂર નથી કારણ કે આ હોય તમુગરી વાળા હતા જરા પાવર મનમનો ભરેલો હતો આ જેટલી બધી ધૂળી જઈએ છે ને બધે હારું થઈ જશે હારું થઈ જશે હારું થઈ જશે આખો ટોપલો ભર્યો હારા આશીર્વાદ નતો પણ કઈક એવું કહેતી જા કે તું ગરીબની માતા જો કદાચ હોળે કરાય ધૂણવા આવી હોય
તો મારા કરોલી ગામનો નકશો બદલાઈ જાય. તને કાલે હવારે હું થવાનું છે એ તો તને ઘટે ઘટની ખબર છે. હે એકલા આશીર્વાદ લઈ જઈને હું બજારમાં વેચવાના? એકલા આશીર્વાદ લઈ જઈને ટોપલો ભરીને બજારમાં હું એનો વેપાર કરવાનો? 10 વાગ્યાનો મોડવો ચાલુ કર્યો, હમી હોંશથી 4 વાગ્યા સુધી જે આવે તો કે ખમા થઈ જશે, હારું થઈ જશે, ખમા થઈ જશે, હારું થઈ જશે. અમે તો ટોપલો ભર્યો, હવાની તાકાત નહીં પાલાવાની. હે અને ગરીબ જે કરે એવું અમીરની તાકાત નહીં ભાઈ. અને દેવ મળે ગરીબને જ પેલું મળે, ગરીબાઈમાં જ આવે. હે દેવ પેલા ગરીબાઈમાં જ આવે. કે મને જવા દો, હું માતા ખાલી 2 શબ્દના આશીર્વાદ આલું છું, ખારું થઈ જશે, ખમા થઈ જશે. તમારી પેઢીની હું માતા 24 કલાક મોજો ચડતો ચડતો રાખીશ. જો અમો પાછા પડી જાવ તો પેઢી બંધાઈ જાય. ભલે પણ જવાન ગરમ ખૂન હતું એટલે કીધું કે માડી આ હારું થઈ જશે, ભલું થઈ જશે. એના આશીર્વાદનો ટોપલો ભર્યો જ કાલ બજારમાં, અને કોઈ લેવાય તૈયાર નહીં. પણ કઈક એવું કહેતી જા કે 77 નો મોડવો છે ને તું ગરીબની માતા ધૂનવા આવી, એવું ઇતિહાસ રચાઈ જાય. એટલે અમને ઇતિહાસ રચવો હતો, અને દેવ ઇતિહાસ રચવા બેહે એટલે પૂરેપૂરો રચી નાખે. ભલે સત્યુગ વખતથી જોઈ લો, જેના જેના ઇતિહાસ રચ્યા છે ને એને ખાવાના ફોફા પડે. હે ભાઈ જેની જેની પાછળ થઈ ગયું છે ને એને ખાવાનો ફોફા પડે. હે રાજા મલાવરાવ ભલે એને એવું કીધું તું તારા જેવી માતાઓ તો બહુ જોયો, તારા જેવી માતાઓ તો મેં બહુ જોયો. ખિસ્સામાં ગાલીને ફરું, માતાને ખિસ્સામાં ગાલીને ફરું તો હાથ મારનો બંગલો બનાવ્યો છે, એમાં તો આપ ખાલી બંદા જ રહેવાના, બીજો કોઈ નહીં રહે. જો ત્યાં રહેવા રહ્યો હોય તો રેશન કાર્ડ માં નામ નહીં. ભગવાન દરેકને પોતપોતાના પ્રમાણમાં જ આલે ભાઈ, દરેકને. નાગજીભાઈ બાપા શું કેવું તમારું? દરેકને પોતપોતાના પ્રમાણે જ આલે. હે સાયકલ ફેરવાની તાકાત હોય તો બાઈક નું કોઈ દાડો સપનું નહીં જોવું. હેડીને જવાની તાકાત હોય તો કોઈ દાડો પ્લેન નો સપનો નહીં જોવો. તને એ ગણપતિ અલ્ટો માં બેહવાની તાકાત હોય તો કોઈ દાડો ફોર્ચ્યુનર નો સપનો નહીં જોવો. જેને જેને લીધી છે એને એ બધાય પરવારી ગયા છે, કારણ કે અલ્ટો એવરેજ આલે 24 ફોર્ચ્યુનર એવરેજ આલે 8 નું. કમાઈને એવો યુઝ લઈ જાય, આપણા ભાગમાં કશું ના આવે. એ દીવો કરવાની તાકાત હોય દીવો જ કરવો, નારિયેલ વધેરવાની તાકાત હોય તો નારિયેલ જ માનવું. કોઈ દાડો કાડું ભરીને બાધાય ના રખાય, અને બાધા મોટી રાખીએ એટલે જોઈ વિચારી રાખવી. બાકી દેવે કોઈની બાધા પૂરી કરવા દીધી નહીં, કરવા દે નહીં. જે બધું પાંજ્યું છે એ ખૈડીઓનું ગુણ છે. ખૈડીઓએ કદાચ ઉખાડા પગે તપના કર્યું હોત તો આવી દૈત દેવી માતાઓ આપણા ભાગ મેનાવો. એ ખૈડીઓએ હેડી પગની પોણી કહી નાખી, આંખનો ઓશીકો કર્યો, કોથળાના ધાબળાને ગોદડા બનાયા, તુવેરોના વાડેલા મેં રહીને તેને ઓટલાના ખાટલા બનાયા. એ કઈડીઓએ દુઃખના વેઠ્યું તો તારાવી જહો જલાલી નાવો. પર ભાતે પેલા ઉઠો એટલે
થઈ ગયો 4 વાગે કઈક બે શબ્દ કહેતી જા એટલે રોમ પ્રભાત નો સમય થયો એટલે વિષ્ણુભાઈ ભુવાજી ના કરે નારાયણ ને રોમ ને વાત વધારવી હશે મિયાલડી આયે ઓડે કરાય ગુરવાય ભરવાની તાકાત હોય તો વાફરી લેજે ગરીબની હું તેડીની માતા બોલું છું ફળજે કાલે રોમ પ્રભાતનો સમય બનશે તારા નિહણામેથી પોચ કુવાસી મોમના કુવે પોણી ભરવા જશે અને જેવું બેડું કુવામાં લબડાવશે કુવાનું થારું ફોહાઈ જશે એમાં એક મરણ પામશે 4 હાજી હમી ઘેર આવશે આવું બની જાય તેમ જોનજે હું ગરીબલી મોકવા મુદદલી યાલડી આઈ રે આ યાલડી કેવડાવો છે એટલે કહી દેવું છું કે કાલે રોમ પ્રભાતનો સમય બને તમારા ફરિયામાંથી 5 કુવાસી કુવે પાણી ભરવા જશે અને જેવું બેડું કુવામાં લબડાવશે એટલે કુવાનું થારું પહોંચી જશે આવું મારી મોકવા મુદજની મેલડીના રોમ કહે છે એમાં એક મરણ પામશે અને 4 હજી હમી ઘેર આવે તે એમ જોણ જે હું મોકવા મુદજની ગરીબની માતા આવી એટલે પેલોનો પાવર વધારાયો નશો વધારાયો કે મરવાનું કૂટવાનું તો અમારામાં ચાલ્યા જ છે અમારામાં અમે 15 દાડા ખેસ ઘેર રાખીએ છીએ 15 દાડા ખપે જ નાખેલો રાખીએ એમાં કોઈ નવાઈ નથી પણ કઈક હારું કહેતી જા અમને તો જોમફરને હું ખબરું હજુ કઈક હારું કહેતી જા કે પેઢી સુધરી જાય પણ હોશિયાર માણસ હોય અને જેને દેવ ગતિનું જ્ઞાન હોય એ જો માતા આટલું બોલે એમાં પાછા પડી જાય ને તો પેઢી સુધરી જાય આ શું કહેવા માંગે છે એ ખબર પડી જાય કે માતા હારું કહે છે કે ખરાબ કહે છે એ જેને દેવ ગતિનું જ્ઞાન હોય ને પાછો પડી જાય ને પગે લાગી જાય દાડો સુધરી જાય બાકી ઓંકો નો ઓંકો જ રહે ભાઈ